जय माताजी मित्रों। तो आज આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના અંદર કાસવા કરીને ગામ છે, ત્યાં આગળ ગોગાધામ આવેલું છે, ગોગા મહારાજનું મસ્ત મંદિર। તો આપણે આજે છે પાંચમ, શ્રાવણ સુદ પાંચમ, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે। તો અત્યારે સવારના 7 વાગ્યા છે અને આપણે અત્યારે ઘરેથી 4 જણા જઈ રહ્યા છીએ। હું અરુણ, અર્જુન નહીં આવતો, અરવિંદ અને સહદેવ અને નિકુલ આગળથી જોઈનિંગ કરશે। તો ચલો મળીએ આગળ। આપણા બાઇક તૈયાર છે, તો આપણે 4 જણા અહીંયાથી નીકળી અને નિકુલ આગળ આપણે જોઈન કરી લેશે। तो चलो મળીએ આગળ। તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા હતા અને આપણને પહેલી અડચણ જોવા મળી રહી છે। અહીંયાથી ફૂલ પાણી કનોડાની નદીમાં જઈ રહ્યું છે, જેના અંદર બાઇક નીકાળવું મુશ્કેલ છે થોડું। તો મિત્રો આપણે રિસ્ક લેતા નથી અને 3 કિલોમીટર ફરીને જવાના છીએ। તમે અહીંયાથી જોઈ શકો છો, સગડો પણ કેટલો સાઈડમાં રાખીને ચલાવવો પડે। હા, અને રિક્ષા તો અંદર પાણીમાં બંધ થઈ ગઈ હતી, ઓલા લોકો ધક્કો મારીને જાય છે। જુઓ, સગડો તો લગભગ નીકળી જશે, કારણ કે ડીઝલ નો આવો અને રિક્ષા સીએનજી આવેલી તાકાત ના કરી શકે। મિત્રો સગડો તો આરામથી નીકળી ગયો। મિત્રો આપણે રિક્ષા લેતા નથી, આપણે ફરીને જઈએ। તો ચલો મળીએ। તો મિત્રો આપણે અત્યારે ચોટાણા ઉભા છીએ, નિકુલની રાહ જોઈને। તમે જોઈ શકો છો અહીંયા ચોટાણા છે, નિકુલ આવે ત્યાં સુધી આપણે અહીંયા ઉભા રહીએ। આપણે બાઈક અને અરવિંદ નું પણ બધા ઉભા છે। જુઓ, ચા પાણી કરીએ પછી આગળ વધીએ। તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ, રસ્તો એટલો ખરાબ છે કે 20 થી ઉપર સ્પીડ જ થતી નથી। તો આપણે જે કડીવાળો જે રસ્તો છે એ બહુ જ ખરાબ છે, અતિશય ખરાબ। 2 વ્હીલર લઈને મુશ્કેલ પડે, 4 વ્હીલર લઈને તો મુશ્કેલ પડે। રસ્તો વચ્ચે બહુ અડચણ આવો, પણ આપણે ગોગાધામ સુધી પહોંચવાનું જાય છે। વરસાદ આવો ગમે તે આવો, તો ચલો મળીએ ત્યાં સુધી। તમે મંજિલનો એન્જોય કરો, મંજિલ તો દૂર છે અને તમે સફરનો એન્જોય લો। તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા, ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો, થોડું ઝરમર વધારે હતું, એટલા માટે આપણે રોકાઈ ગયા અહીંયા ચા પીવા માટે। તો અહીંયા ચા બનાવવાનું ચાલુ, તો ચા પીને આગળ વધીએ। તો આપણે કરીએ 10 કિલોમીટર બાકી છે હવે, તો વધારે નહીં, 20 કિલોમીટર જવાનું, પણ થોડો વરસાદ રહેશે તો પલળવાની ઈચ્છા નહીં। રિટર્નમાં પલળીશું, જતા નથી પલળવું, રોકાતા જઈશું। તો અમારા 3 બાઈક સાથે થઈ ગયા છે, એક્ટિવા ને એક બાઈક। તો ચલો મળીએ આગળ। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાસવા ધામ, એટલે કે કાશી ધામ, કાસવા ગોગા બાપાના મંદિરે। તમે અહીંયાથી જોઈ શકો છો મંદિરે। તો મંદિરના સારા સિનેમેટિક શોટ લઈએ અને ઇતિહાસ જેટલો જાણવા મળે એટલો તમને જણાવીએ। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। ની અંદર આવેલું મંદિર શું જોરદાર બનાવેલું છે, આમ મજબૂત, મજા આવી ગઈ એવું મંદિર છે। તમે અહીંયાથી જો, હું તમને બતાવું છું સિનેમેટિક શોટ લઈને। આપણે ગિમ્બલ થી વિડીયો સારા લઈએ છીએ, સ્ટેબલ શોટ। આ છે અમારા મંદિરના પૂજારી, જે ઘી લઈને અત્યારે દીવા પૂરવા માટે જાય છે। તો એ અંદર જઈને પૂજા કરશે, ત્યાં સુધી આપણે બહારના શોટ લઈએ અને પછી જઈએ સીધા દર્શન કરવા માટે। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો અહીંયા મંદિરની અંદર વિડીયો શૂટ, ફોટો શૂટ એલાઉડ છે, એટલે તમારા દર્શન પણ સારી રીતે આપણે કરાવી દીધા છે। તો મિત્રો અહીંયા મંદિરમાં ફૂલ પબ્લિક છે, કારણ કે આજે પાંચમ છે એટલે પબ્લિક ની અવરજવર વધારે છે। તમે આસપાસ જોઈ શકો છો, અહીંયા એટલી પબ્લિક છે। તો મિત્રો ચાલો નીચે જઈએ અને વાવ જોઈએ। મિત્રો વાવની અંદર જવા માટે અહીંયાથી આપણે રસ્તો બતાવેલો છે, ઐતિહાસિક વાવ। તો મિત્રો આપણે ચલો નીચે જઈએ અને વાવ જોઈએ, કારણ કે બહુ ઐતિહાસિક વાવ છે। ચલો આપણે નીચે જઈએ।
એકદમ ચોખ્ખું પાણી છે, કારણ કે વાવ એકદમ પવિત્ર રાખેલી, અંદર સુધી જવાની બહુ પરમિશન નથી આપી. જો લોકો અંદર જશે તો પાણી બગાડશે, તો પણ અહીંયા પ્લાસ્ટિક તો નાખ્યું જ છે લોકોએ, કારણ કે આપણા લોકો તો યાર સ્વચ્છતા જાળવવામાં થોડા પાછા રહેશે. આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. તો અહીંયા પ્લાસ્ટિક ફેંકે છે, બધું ફેંકવું ના જોઈએ. અને તમે અહીંયાથી જોઈ શકો છો વાવની ઉપર જ મંદિર બનાવેલું છે. અહીંયા લગભગ 8 થી 10-12 પગથિયા છે અને પાણી છે. મિત્રો ચોમાસાનું વાતાવરણ છે, વાવમાં પાણીનું સ્તર ઊંચું રહેવાનું જ. તો મિત્રો તમે વાવ જુઓ, અહીંયા કોતરાણી કેટલી સરસ છે. કામકાજ બધું નવું છે પણ એકદમ મજબૂત લાગે છે. તમે અહીંયાથી જોઈ શકો છો. મેં તમને બતાવી વિડીયોમાં. તો ત્યાં સુધી બન્યા રહો, જ્યાં સુધી આપણે વિડીયો સાંભળો. તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ ઘણો લાંબો છે અને એનો ઇતિહાસ રબારી સમાજ સાથે જોડાયેલો છે. તો મિત્રો કહેવાય છે એવું કે કાશીથી કેટલાક સંતો આવેલા અને એમાંથી એક સંત અહીંયા રોકાયા હતા, અને એ સંતની સેવા મતલબ રબારી સમાજ કરતો હતો અને એ સંતે પછી સમાધિ લીધી. એના પછી એ સંતે રબારી સમાજને કંઈક શું આપ્યું તો મને ખબર નથી ખ્યાલ, પણ એના થ્રુ અહીંયા ગોગા બાપાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને રબારી સમાજ ખૂબ પૂજે છે. અને અહીંયા પાંચમ છે તો કેટલા લોકો આવે છે અહીંયા દૂર દૂરથી, અહીંયા નજીકના નહીં, દૂર દૂર જે કાઠિયાવાડના લોકો અહીંયા જોવા મળી રહ્યા છે આપણને. મિત્રો મંદિર બહુ પ્રખ્યાત છે, તમે પણ સાંભળ્યું હશે કેટલીક વાર, ત્યાં તો જોયું હશે, નહીં તો માનસી કુમાવતના ગીતમાં તો સાંભળ્યું જ હશે. તો તમે મંદિર જુઓ અને અહીંયાથી બહુ મસ્ત બનાવેલું કોતરાણી તમે અહીંયાથી જોઈ શકો છો, એ જોરદાર કરેલી છે. તો મિત્રો મંદિર વધારે જૂનું નથી, એકદમ નવું, મતલબ લગભગ 10-15 વર્ષ જ જૂનું છે, પણ બહુ મસ્ત બનાવેલું, પથ્થરથી બનાવેલું આખું મંદિર તમે જોઈ શકો છો. ચલો હું ત્યાં સુધી બીજા થોડા સારા સિનેમેટિક શોટ લઉં અને પછી મળું તમને આગળ. તો મિત્રો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે આપણે બધું જોઈ લીધું અને તમને પણ બતાવી દીધું. તો ચલો મળીએ આગળ, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય ગોગા મહારાજ.